કર્ણાટક સેક્સ સ્કેન્ડલ એસઆઈટી તપાસ સુધી પ્રજ્વલ પાર્ટીમાંથી સસ્પેન્ડ. જેડીએસની બેઠકમાં નિર્ણય. પૂર્વ પીએમ દેવેગૌડાના પૌત્ર પર યૌન શોષણના આરોપ છે. જનતા દળે મંગળવારે હાસનથી પાર્ટીના સાંસદ અને લોકસભાના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મંગળવારે જેડીએસ કોર સમિતિની બેઠક મળી હતી, જેમાં પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ જેડી કોર કમિટીના પ્રમુખ જીટી દેવગૌડાએ કહ્યું કે અમે પ્રજ્વલ રેવન્ના સામે એસઆઈટીની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને એસઆઈટી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા કહ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે એસઆઈટી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવે છે. મેં ક્યારેય ખોટું કરનારનો બચાવ કર્યો નથી, પરંતુ આ વિવાદમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનું નામ લેવું ખોટું છે. કોંગ્રેસ અમારા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજેન્દ્ર યેદિયુરપ્પાએ કલબુર્ગીમાં કહ્યું કે ભાજપનું વલણ સ્પષ્ટ છે. કોઈપણ રાજકીય પક્ષ આ બાબતને સમર્થન આપશે નહીં. રાજ્ય સરકારે પહેલેથી જ એસઆઈટીની રચના કરી છે, તેથી તપાસ ચાલુ રહેશે. ભાજપ કે જેડીએસ આ મામલે સમર્થન આપી રહ્યું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.